આ વિડીયો જોવો. ભાજપ ભાજપ કરશો તો ભૂખે મરશો, એ મારા શબ્દો યાદ રાખજો. નાના હતા ત્યારે એક વાર્તા સાંભળેલી ને એમાં એવું આવતું કે 3 વાર ખાવું ને 1 વાર નાવું, પણ ભાજપ જે ખેડૂતો ઉપર ત્રાસ આપી રહી છે, ત્રાસ ગુજારી રહી છે, એના પરથી મને લાગે છે કે ભાજપ નવી એ વાર્તા સાબિત કરવા માંગે છે. 3 દિવસે 1 વખત ખાવાનો વારો આવશે અને પાણી મળશે તો જ નાવાનો વારો આવશે. એક આમંત્રણ આપવા માટે આવ્યો છું સુરેન્દ્રનગરના પોંઢ ગામમાં. વીજ કંપનીઓ પ્રત્યેના સરકારના ઇલ્લુ સરકારના પ્રેમ માટે ખેડૂતો ઉપર જે ત્રાસ ગુજારવામાં આવ્યો, બહેનોને ગાળો દીધી, ખેડૂતોને એના ખેતરમાં ના ઘૂસવા દીધા, વીજ લાઈન માટે, બિનકાયદેસર રીતે વીજ લાઈન માટે, એના વિરુદ્ધમાં ખેડૂતનો અવાજ બનવા માટે આવતીકાલે આપણે સૌએ 30/5/2026 શનિવાર સવારે 10 વાગે સુરેન્દ્રનગરમાં મેળાના મેદાનમાં મળવાનું છે. કલેક્ટર તો જોયો ને આ કરશન બાપુનો વિડીયો. સાચી વાત છે. ખેડૂતો, હું તો ખેડૂતનો દીકરો છું. જેટલા ખેડૂતોના દીકરા હોય જોવો આ વિડીયો. પેલા કેવો છે ખેડૂતોની હાલત જો. ખેડૂતોને કાંઈક સમજો તમે યાર. આ ખેડૂત જ્યારે ખેતી કરી બધું કરે, અનાજ પકવે, આખા દેશને ખવડાવે છે. ખેડૂતને હોય તમે ખાશો શું? ખેડૂતના લીધે તમે ખાઓ છો. ખેડૂતનું કાંઈક જોવો. તોય પાછો ખેડૂત ઉપર આવો અત્યાચાર. ખેડૂતનો શું વાંક છે? ખેડૂતને બિચારાને આમ નામ જ કરીને જીવવાનું ને. સરકારને હું આમ નામ ખેડૂતોને હેરાન કરવાના ને. ખેડૂતોને આમ નામ જ હેરાન કરવાના. ખેડૂતોને શું બિચારવું? ઈ ક્યાં કરી એકે નહીં. હવે કાંઈક સમજો. આ કરશન બાપુનો વિડીયો આશો છે. બાપુની વાત 1 નંબર હાચી છે. આને ન્યાય મળવો જોઈએ. ખેડૂતોને ન્યાય મળવો જ જોઈએ. આપણે બધા ખેડૂત જ છીએ. જેટલા ખેડૂતોએ સપોર્ટ કરજો.